વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બધા રામ ભગવાનની સરસ મજાની ક્વિઝ ગેમ રમવાની છે. 22 તારીખે શું છે કોઈને ખબર છે? ચલો બોલો તો આશિકભાઈ. 22 તારીખે રામ મંદિરમાં રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે. સરસ. તો આપણે તારીખ 1/1/24 થી લઈને 22/1/24 સુધી રામ ભગવાનના અલગ અલગ પ્રસંગોનું નાટ્ય રૂપાંતર, જેવી રીતે કે સીતાનો સ્વયંવર છે, પછી રામ ભગવાનની અમુક ક્વિઝ ગેમો છે, એ રમવાની છે. તો આજે તારીખ 8/1/24 ને સોમવારના રોજ ધોરણ 7 A અને B બંને વર્ગો વચ્ચે એક ક્વિઝ ગેમ યોજાવાની છે. હું અહીંથી તમને પ્રશ્ન પૂછીશ, એના તમારે મને જવાબ આપવાના રહેશે. અને આ ગેમમાં નિયમ છે, નિયમનું પણ તમારે પાલન કરવાનું રહેશે. જવાબ સાચો પડે તો તેનો 1 ગુણ છે, અને જો જવાબ ખોટો આવે છે તો 1 ગુણમાંથી માઈનસ ગુણ થશે. 1 ગુણ માઈનસ પણ થશે. તમને નિયમની ખબર પડી ગઈ? ઓકે, તો ચાલો હવે આપણે ક્વિઝ ગેમ શરૂ કરીએ. પહેલો સવાલ 7A ના વર્ગ માટે છે. વિશ્વના પ્રાચીન 2 મહાકાવ્યો કયા છે? બોલો તો અક્ષરભાઈ. મહાભારત અને રામાયણ. સરસ, વેરી ગુડ, બેસી જાઓ. ચલો ત્યારબાદ ચલો રામાયણના રચયિતા કોણ છે? 7B માટે સવાલ છે. બોલો તો પાછળ તનિષભાઈ. વાલ્મીકી. સરસ, બેસી જાઓ. રામાયણમાં માતા સીતાના પિતાનું નામ શું હતું? બોલો તો પ્રિન્સીબેન. જનક રાજા. વેરી ગુડ. પુત્ર કામેષ્ઠ લગ્ન કોણે કરાવ્યો હતો? 7B નો વારો છે. બોલો તો આયુષભાઈ. શૃંગી ઋષિ. સરસ. બોલો તો નિષ્ઠાબેન. સૂર્યવંશ. ખોટું છે. રઘુવંશ. સરસ, બેસી જાઓ. બી માટે રામના પિતાનું નામ શું હતું? બોલો પલબેન. દશરથ રાજા. સરસ. ભગવાન શ્રી રામની બહેનનું નામ શું હતું? બોલો. શાંતા. શાંતા. સરસ. દશરથ રાજાને કેટલા પુત્ર હતા તેનું નામ જણાવો. બોલો વૃંદાબેન. દશરથ રાજાને 4 પુત્ર હતા. રામ, ભરત, લક્ષ્મણ ને શત્રુઘ્ન. સરસ, બેસી જાઓ. ત્યાર પછી રામના પુત્રના નામ જણાવો. બોલો રિદ્ધિબેન. લવ અને કુશ. સરસ. સીતાજીની શોધ કરવા માટે કોને મોકલવામાં આવ્યા હતા? 7B માટે પ્રશ્ન છે. બોલો. હનુમાનજીને. સરસ, બેસી જાઓ. હનુમાનજીના માતા પિતાનું નામ જણાવો. 7A માટે પિતા કેસરી અને માતા અંજની. પિતાનું નામ ખોટું છે. બેસી જાઓ. માતા અંજની અને મહારાજ કેસરી. ચલો, આનો સાચો જવાબ છે કે હનુમાનજીની માતા અને પિતાનું નામ. તો કે હનુમાનજીની માતાનું નામ અંજની માતા અને પિતાનું નામ પવનપુત્ર પવનદેવ હતું. કહેવાય છે ને પવનપુત્ર. રાવણના ભાઈનું નામ શું હતું? બોલો હરિભાઈ. કુંભકર્ણ. સરસ. ત્યાર પછી રાવણની બહેનનું નામ શું હતું? યાજ્ઞિકભાઈ. શૂર્પણખા. સરસ, બેસી જાઓ. દેવની જડીબુટ્ટી કોણ લાવ્યું હતું? બોલો યશવીબેન. હનુમાનજી. વેરી ગુડ. ભગવાન શ્રી રામનો જન્મ ક્યાં થયો હતો?
બોલો પૃષ્ટિબેન. અયોધ્યામાં. ઓકે, સરસ, બેસી જાઓ. ત્યાર પછી ભગવાન શ્રી રામ કોના એઠા બોર ખાધા હતા? કંઈ બોલો. સબરી. શબરી. મર્યાદા પુરુષોત્તમ કોને કહેવામાં આવે છે? મર્યાદા પુરુષોત્તમ કોને કહેવામાં આવે છે? ચલો પાછળ બોલો તો ભાઈ. શ્રી રામ. વેરી ગુડ. સીતાજીની અગ્નિ પરીક્ષા કોણે લીધી હતી? સીતાજીની અગ્નિ પરીક્ષા. ચલો બોલો તો પણ. શ્રી રામ. સરસ, બેસી જાઓ. રાવણની નાભીમાં શું હતું? રાવણની નાભીમાં શું હતું? સાતે માટે પ્રશ્ન છે. બોલો. અમૃત. વેરી ગુડ. સીતાજીનું હરણ કરવા કોને મોકલવામાં આવ્યા હતા? બોલો પલબેન. રાવણ. રાવણને. ધોરણ 7 માટે સવાલ. શિવ તાંડવ કોણે લખ્યું? શિવ તાંડવ કોણે લખ્યું? એ તો અને જવાબ કોને આવડે છે? બોલો તો. રાવણ. સરસ, બેસી જાઓ. ત્યાર પછી છે રાજા દશરથને કેટલી રાણી હતી? બોલો દક્ષભાઈ. 3. કઈ કઈ? કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. સરસ, બેસી જાઓ. ચલો 7A માટે પ્રશ્ન. રામને